દાઉદનો આખો કારોબાર એટલી હોશિયારીથી ચાલતો હતો કે પોલીસ પણ ચક્કર ખાઈ જાય. આ સિસ્ટમમાં વચેટિયાઓ, ભારતમાં ગલીઓમાં ફેલાયેલા લોકલ બુકીઓ અને લંડનથી લઈને દુબઈ સુધી બેઠેલા ઇન્ટરનેશનલ કનેક્શન સામેલ હતા. એ બધા જ એકબીજાની સાથે જોડાયેલા હતા. બાદમાં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના કેસો સામે આવ્યા ત્યારે પોલીસે કેટલાક લોકોના ફોનને આંતર્યા. એટલે ખબર પડી કે દાઉદનો જમણો હાથ ગણાતો છોટા શકીલ જેવા સાગરીતો સીધા એવા બુકીઓના સંપર્કમાં હતા, જેઓ મેદાન પર ખેલાડીઓની સાથે મળીને મેચ ફિક્સિંગ કરતા હતા. આખો ખેલ, આખી મેચ હારવા જીતવાનો નહોતો, પરંતુ કોઈ ચોક્કસ ઓવરમાં નો બોલ ફેંકવામાં આવતો હતો અથવા બેટ્સમેન ચોક્કસ ઓવરમાં જ આઉટ થઈ જતો. આ રીતે પાક્કા પાયે ગોઠવાયેલો આખો આ ખેલ ચાલતો. અંડરવર્લ્ડ માટે આ એકદમ સુરક્ષિત ગેમ હતી, કારણ કે આમાં કોઈ રીતે હિંસા કરવાની જરૂર નહોતી. બસ ખેલાડીઓને કરોડો રૂપિયાની લાલચ આપો, થોડુંક દબાણ બનાવો અને છેલ્લે સટ્ટાની કમાણી એકબીજાને વહેંચીને જલસા કરો. દાઉદ દુનિયાભરના ખેલાડીઓને પોતાના ઇશારે નચાવતો હતો. ત્યારે ભારતના એક ખેલાડીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે આ ખુલાસો કર્યો હતો, જેનાથી તમને સ્પષ્ટ થઈ જશે કે દાઉદ કેવી રીતે કામ કરતો હતો. વર્ષ 1986માં શારજા ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલાં ખુદ દાઉદ ઇબ્રાહિમ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયો. એટલું નહીં, તેણે ખેલાડીઓને લાલચ આપી. તેણે એવી ઓફર આપી કે જો તેઓ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દેશે તો ટીમના ખેલાડીઓને તે કાર ભેટમાં આપશે. એક કાર્યક્રમમાં ઘટસ્ફોટ કરતાં વેંગસરે કહ્યું હતું કે એ સમયે બોલિવૂડના ફેમસ કોમેડિયન એક્ટર મહેમૂદ પણ અમારા ડ્રેસિંગ રૂમમાં હાજર હતા. તો એ છે કે તેમણે જ દાઉદની ઓળખાણ એક બહુ મોટા બિઝનેસમેન તરીકે કરાવી હતી. એ સમયે કપિલ દેવ ત્યાં હાજર નહોતા, કારણ કે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવા બહાર ગયા હતા. જેવા કપિલ દેવ ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા અને આ અજાણ્યા માણસને જોયો ત્યારે તેમણે દાઉદને સીધા ડ્રેસિંગ રૂમની બહાર નીકળી જવાનો આદેશ આપ્યો.